આપણે ત્યાં દ્વારકાધીશજીનું સ્વરૂપ બિરાજે છે એ દ્વારકાના રાજા એ દ્વારકાધીશ જે છે એ સેવામાં શ્રી મહાપ્રભુજી પધરાવ્યા છે ત્યારે આપણે ત્યાં દ્વારકાધીશજીનો ભાવ છે શ્રી યમુનાજીની નિકુંજના દ્વારના અધીશ, એટલે એ પાછી બ્રજલીલા સંબંધિત સ્વરૂપ છે. એટલે બ્રજલીલાના ભાવથી જ દ્વારકાધીશજીની સેવા થાય છે. દ્વારકા અધીશ અને એમની લીલા ભાવના કરી છે આંખ મીચોની લીલા. દ્વારકાધીશજીની લીલામાં લીલા ભાવના આંખ મીચોની લીલા દ્વારકા એ દ્વારકાધીશ આપણે ત્યાં સેવામાં, દ્વારકાના રાજા એ દ્વારકાધીશ આપણે ત્યાં સેવામાં પધરાવે ત્યારે એને આપણે ચતુર્ભુજ સ્વરૂપો જે નારાયણ સ્વરૂપ હોય, ચતુર્ભુજ સ્વરૂપ હોય, એમાં પણ 4 સ્વામીજીઓની ભાવના આપણે ત્યાં કરવામાં આવી છે. ચતુર્ભુજ સ્વરૂપોમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા હોય ત્યાં પણ નારાયણની ભાવના કરીને સેવા નથી કરતા. સેવામાં એમને કોઈ બ્રજલીલાની ભાવનાથી જ સેવા કરવામાં આવે છે અને 4 આયુધને 4 સ્વામીજીના રૂપ માનવામાં આવે છે. તો આપણે બ્રજલીલાના ભાવથી જ સેવામાં સ્વરૂપને પધરાવીએ છીએ. એટલે દ્વારકાધીશજીનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પધરાયું છે ત્યારે એમની ભાવના દ્વારકાધીશ, યમુનાજીના નિકુંજના દ્વારના અધીશ. નિકુંજ, યમુનાજીની નિકુંજ જે છે એનું જે દ્વાર છે એમના અધીશ. અને આંખ મીચોની લીલા એ એમની લીલા આપણે ત્યાં આંખ મીચોની લીલા સ્વામીજી બિરાજી રહ્યા છે અને પાછળથી ઠાકોરજી 2 શ્રેષ્ઠથી આંખ બંધ કરે છે સ્વામીજીના અને 2 શ્રેષ્ઠથી મુરલી બજાવે છે. એ દ્વારકાધીશ સ્વરૂપની સેવા આપણે ત્યાં થાય છે. ચતુર્ભુજદાસજી કુમનદાસજીની વાર્તામાં આવે છે કે ઠાકોરજી જ્યારે કોઈ બ્રજવાસીને ત્યાં માખણ ચોરી કરવા માટે પધાર્યા ત્યારે 2 શ્રેષ્ઠથી ઠાકોરજી પોતાના એ માખણનું છીકું ઉતારે છે, છીકા ઉપરથી માખણને ઉતારે છે અને પોતાનું પિતાંબર જે છૂટી જાય છે તો 2 શ્રેષ્ઠથી પાછા એ પિતાંબરને બાંધે છે. એ ચતુર્ભુજ સ્વરૂપ આપણે ત્યાં એ સેવામાં બિરાજે છે. તો ચતુર્ભુજ સ્વરૂપમાં આપણે આ બ્રજલીલાની જ આવી ભાવના કરી છે. તો એ યથામામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. ભગવાન કહે છે કે મારી જેવી ભાવના કરો છો એવો હું થઈ જાઉં છું. એટલે આપણે બ્રજલીલાની ભાવના પ્રભુમાં કરીએ છીએ ત્યાં ચતુર્ભુજ સ્વરૂપોમાં પણ બ્રજલીલાના ભાવથી જ એ બ્રજાધીપ જ બિરાજે.